નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અથર્વ સ્ટડીની અંદર આપનું ફરી એકવાર સ્વાગત છે. પ્રશ્ન નંબર 5 બ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન ધોરણ 7 2025. ખાસ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી કરીને આગળ નવા વિડીયો નવું કોઈ પણ વસ્તુ આવે તો એ તમને મળી શકે. તો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 5 બ નીચેના દાખલા ગણો. પહેલા નંબરનો છે અવિભાજ્ય અવયવો પાડીને નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપે લખો. તો અવયવો પણ પાડવાના છે અને ઘાત સ્વરૂપે પણ લખવાના છે. તો અહીંયા પહેલું આપણને આપેલું છે 900. છેલ્લો એકમનો અંક 0 છે, એટલે બેકી સંખ્યા 2 વડે આપણે ભાગ કરીશું. તો 2 ચોક 8, 1 વધશે, 2 પચા 10 અને 0 ના 0. જો આ રીતે ન આવડે તો તમે એકવાર સમજવા માટે ભાગાકાર કરી અને ગણતરી કરી શકો છો. 2 પચા 10, 0 0 ઉપરથી ઉતાર્યો 0 અને 0. દરેક વખતે નથી લખવાનું, પ્રયત્ન કરવાનો છે, જરૂરથી આવડશે. ફરીથી છેલ્લે 0 છે, બેકી સંખ્યા એટલે 2 થી ભાગ કરીશું. 2 દુ 4, પહેલી સંખ્યા પૂરી. 2 દુ 4, 1 વધ્યો અને 2 પચા 10. હવે જો તમને છઠ્ઠા ધોરણની નિત્યસમની ચાવીઓ આવડશે તો જરૂરથી આવડશે કે આ ત્રણેય અંકોનો સરવાળો 2 વત્તા 2 વત્તા 5 એટલે 9 થશે. તો એને આપણે 3 વડે ભાગ કરી શકીશું. તો 7 તરી 21, 1 વધ્યો અને 3 પચા 15. ફરીથી 3 વડે 25 તરી 75. ઘડિયા આવડવા સૌથી અગત્યની વસ્તુ છે. 5 5 25 અને 5 એકા 5. તો 900 એના અવયવ પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને ગુણ્યા 5 ગુણ્યા 5. ઘાત સ્વરૂપે લખવાના છે. 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની પણ 2 ઘાત અને ગુણ્યા 5 ની પણ 2 ઘાત. તો આ રીતે આપણે ઘાત સ્વરૂપની અંદર સંખ્યાને દર્શાવવાની છે. બીજા નંબરમાં 1000. એ પણ શૂન્ય છે એટલે 2 થી ભાગ. આપણે જાણીએ છીએ 5 દુ 10, 500 દુ 1000. 2 2 દુ 4, 2 પચા 10 અને 0. ફરીથી 2 2 એકા 2, 2 દુ 4, 1 વધ્યા, 2 પચા 10. ના આવડે તો ભાગાકાર કરીને જરૂરથી ગણતરી કરવાની. હવે આ ત્રણેય સંખ્યાનો સરવાળો 5 ને 3 8 થાય છે, એટલે છેલ્લી સંખ્યા 5 હોવાથી આપણે 5 થી ભાગ કરીશું. તો 5 દુ 10 અને 5 5 25. અહીંયા 5 5 25 અને 5 એકા 5. તો 1000 અવયવ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ઘાત સ્વરૂપે 2 ની 3 ઘાત અને 5 ની પણ 3 ઘાત. ત્રીજા નંબરમાં બેકી સંખ્યા છે એટલે 2 વડે 2 તરી 6, 2 દુ 4 અને 2 ચોક 8. ફરીથી 2 વડે 2 એકા 2, 2 એકા 2, 12 થયા, 2 છંગ 12 અને 2 દુ 4. ફરીથી 2 વડે 2 અઠા 16 અને 2 એકા 2. હવે 3 વડે 3 દુ 6 અને 21, 3 સીતા 21. તો 9 તરી 27, 3 તરી 9, 3 એકા 3. તો આ રીતે આપણે સંખ્યાને દર્શાવવાની છે. તો 648 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 2 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત. તો આ ઘાત સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરજો. ચોથા નંબરનો દાખલો છે, એ પણ 2 થી 2 છંગ 12, 2 દુ 4 અને 2 પચા 10. 625 6 5 11 12 13 એટલે એ 3 થી નહીં ચાલે, 5 થી જ ભાગ ચાલશે. 5 એકા 5, 2 વધ્યા, 5 દુ 10 અને 5 5 25. ફરીથી 25 પચા 125, 5 5 25 અને 5 એકા 5. તો 1250 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 2 ની કોઈ પણ ઘાત નથી, એટલે આપણે 1 લખ્યું હોય તો લખી શકાય, ન લખો તો કોઈ વાંધો નથી. અને 5 ની 4 ઘાત. તો આ રીતે આપણે દર્શાવવાનું છે. પ્રશ્ન
5b માં જ બીજા નંબરનું સાદું રૂપ આપો. હવે ખાસ ધ્યાન આપવાનું છે સાદું રૂપની અંદર. અહીંયા આપણને પહેલી સંખ્યા આપી છે કૌંસમાં 20x ની 6 ઘાત ભાગ્યા 5x નો વર્ગ ભાગ્યા કૌંસની બહાર 2x નો વર્ગ. તો આપણે ગણતરી માટે સમજીએ 20x ની 6 ઘાત ભાગ્યા 5x ની 2 ઘાત ભાગ્યા 2x નો વર્ગ. હવે જુઓ અહીંયા 5 ચોક 20 એટલે 5 5 આપણા ઉડી ગયા, 4 વધ્યા, x ની 6 ઘાત, આ 2 ઘાત નીચેથી ઉપર તરફ જશે એટલે -2 ભાગ્યા 2x ની 2 ઘાત એમની આવે. ફરીથી 4x ની 6 માંથી 2 ઘાત જશે એટલે 4 ભાગ્યા 2x ની 2 ઘાત. તો 4x ની 4 ભાગ્યા 2x ની 2. અહીંયા ફરીથી 2 દુ 4, 2 2 ઉડી જશે, આપણને મળશે 2 x ની 4 -2, નીચેની ઘાતાંક ઉપર જાય છે એટલે ફરીથી તો અહીંયા 2x ની 2 ઘાત. આ રીતે આપણને જવાબ મળે છે પહેલાનો. ચાલો બીજા નંબરનો દાખલો બાજુમાં છે. 3x ની 5 ઘાત ગુણ્યા 2x ની 4 ઘાત ભાગ્યા 6x ની 3 ઘાત અને એના કૌંસ ઉપર વર્ગ છે. તો હવે ખાસ સમજો, 3x ની 5 ઘાત એમની એમ જ, ગુણાકારની નિશાની પણ એમની એમ જ. હવે અહીંયા ભાગાકારમાં છે તો 2x ની 4 ભાગ્યા 6x ની 3, કૌંસની ઉપરની જે 2 ઘાત છે એમની એમ જ રાખીએ છીએ, આગળની રકમ એમની એમ જ, ગુણ્યા અહીંયા 2 તરી 6 આપણે ઉડાડી શકીએ. હવે ઉપર છે થોડીક સંખ્યાને નીચે લખીએ આપણે, 3x ની 5 ઘાત ગુણ્યા, હવે ઉપર આપણને પાસે વધ્યું x ની 4, નીચેની ઘાત ઉપર ગઈ એટલે -3 ભાગ્યા 3, એની ઉપર 2 ઘાત એમની એમ જ. ફરીથી 3x ની 5 ઘાત ગુણ્યા x ની 1 જ ઘાત વધી ભાગ્યા 3, એની ઉપર 2 ઘાત. તો જે 2 ઘાત છે કૌંસની ઉપર જે ઘાત છે એ બંને માટે છે એટલે x ની પણ 2 ઘાત થશે, 3 ની પણ 2 ઘાત થશે એટલે 3 ગુણ્યા 3. અહીંયા 1 1 3 ઉડી જશે એટલે આપણને x ની 2 વત્તા 2, સોરી અહીંયા 5 ઘાત છે, x ની 5 ઘાત એટલે 5 વત્તા 2 ભાગ્યા 3. તો x ની 5 વત્તા 2 એટલે 7 ભાગ્યા 3. આ આપણો જવાબ. તો આ રીતે સરળતાથી દાખલાને જોવાનો, સમજવાનો અને ગણવાનો છે. ઘાતાંક આપણે જે 2 છે એ છેલ્લે સુધી લઈ અને પછી મૂકીએ છીએ. તો આ 2 ઘાતાંક છે, અંશ માટે પણ છે અને છેદ માટે પણ છે, અને બંને ભાગાકારના નિયમ પ્રમાણે આપણે લખીએ છીએ. ત્રીજા નંબરનો દાખલો છે 12x ની 9 ઘાત ભાગ્યા 3x ની 6 ઘાત ગુણ્યા 2x ની 2 ઘાત. તો અહીંયા 4 તરી 12, 3 3 ઉડી ગયા, 4 એમના એમ જ, x ની 9 ઘાત, આ 6 ઘાત ઉપર જશે એટલે -6 થશે, ગુણ્યા 2x ની 2 ઘાત. તો 4x ની 9 માંથી 6 જાય એટલે 3 ગુણ્યા 2x ની 2 ઘાત. ગુણાકાર છે, ઘાતાંકોનો સરવાળો થશે અને અંકોનો ગુણાકાર થશે એટલે 4 દુ 8, x ની 3 વત્તા 2 ઘાત એટલે 8x ની 5 ઘાત. આપણો જવાબ. ચોથા નંબરનું 5x ની 2 ઘાત ભાગ્યા છે, ભાગાકારમાં ઘાતાંકોની બાદબાકી, અંશની સંખ્યા અંશમાં, ભાગાકારની નિશાની કરી અને છેદની સંખ્યા છેદમાં. અહીંયા 5 ચોક 20, 4 4 ઉડી ગયા, તો 5x નો વર્ગ ભાગ્યા ઉપર વધ્યા 5x, 4 ઘાત -3 ઘાત, છેદમાંથી અંશમાં ઘાત ગઈ એટલા માટે. તો 5x ની 2 ઘાત ભાગ્યા 5x ની 1 ઘાત, એટલે આપણે લખતા નથી. તો અહીંયા 5x નો વર્ગ ભાગ્યા 5x, આ ઘાતાંકમાંથી 5 5 ગયા, x ની 2 ઘાત માઇનસ કંઈ નથી એટલે આપણે
1 ઘાત લખીશું, બરાબર આપણો જવાબ મળશે x. આ રીતે આપણે ઘાતાંકો માટે સાદુરૂપ આપી શકીએ છીએ. એના પછીનો આગળનો છે પ્રશ્ન 5 ત્રીજા નંબરનું, કિંમત શોધો. પહેલી સંખ્યાની કિંમત આપેલી છે 25 ની 3 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત કૌંસની બહાર ભાગ્યા 5 ની 3 ઘાત. તો કેવી રીતે? તો 25, તો આપણે અહીંયા સમજીએ 25 એટલે 5 ગુણ્યા 5 થાય અને એને આપણે 5 ના વર્ગ સ્વરૂપે લખી શકીએ છીએ. તો અહીંયા 5 નો વર્ગ અને એની ઉપર 3 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત એમ નિયમ છે. તો અહીંયા 5 ની ઘાતની ઘાત હોય તો બંનેનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 ઘાત. અહીંયા ભાગાકારની નિશાની છે એટલે ઘાતાંકમાં બાદબાકી અને ભાગ્યા 5 ની 3 ઘાત. તો અહીંયા 5 ની 6 માંથી 2 જશે એટલે 4 ઘાત, ફરીથી ભાગાકાર છે એટલે -3 ઘાત એટલે 5 ની 1 ઘાત બરાબર 5. એ આપણો જવાબ રહેશે. બીજા નંબરમાં ચલો 5 ની ઘાતની ઘાત છે એટલે 3 દુ 6 ઘાત ગુણ્યા અહીંયા 5 ની 5 ઘાત ભાગાકાર છે અને 5 ની 8 ઘાત. તો અહીંયા આધાર સરખો છે અને ઘાતાંક અલગ અલગ છે. તો આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય ગુણાકારની અંદર. તો આ બંનેનો સરવાળો ભાગ્યા 5 ની 8 ઘાત. તો 5 ની 6 વત્તા 5 11 ઘાત ભાગ્યા 5 ની 8 ઘાત. તો 5 ની 11 માઇનસ 8. તો 5 ની 11 માંથી 8 જશે એટલે 5 ની 3 ઘાત. કિંમત શોધવાની છે એટલે 3 વાર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 25 અને 25 50 125. તો આપણો જવાબ આવશે 125. ચલો ત્રીજા નંબરનો દાખલો છે. તો અહીંયા પણ રકમની અંદર 2 ની 4 ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 8 નીચે છેદમાં છે 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. અહીંયા 8 છે એટલે 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે આપણે 2 ની 3 ઘાત લખી શકીએ છીએ. તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. એક સમાન ઘાત અંશ અને છેદમાં હોય તો આપણે ઉડાડી શકીએ છીએ. તો અહીંયા 2 ની 4 ઘાત વધી, અહીંયા 3 ની 3 ઘાત છે, છેદમાં 3 ની 2 ઘાત છે, તમે જોઈ શકો છો. તો એ છેદમાંથી અંશમાં જાય એટલે ઘાતાંકોની બાદબાકી થાય. તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. તો 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 એક જ વાર એટલે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 તરી 48. તો આ રીતે આપણો જવાબ આવશે 48. ના ખ્યાલ આવે તો ફરીથી એકવાર તમે સમજી શકો છો. ફરીથી એક રકમ છે અંશ અને છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ભાગ્યા 5 ની 4 ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. તો ડાયરેક્ટ અંશ અને છેદના ઘાતાંકોની બાદબાકી 2 ની 3 ઘાત અહીંયા 2 ની 2 ઘાત છે એટલે -2 ગુણ્યા 3 ની 4 ઘાત ઉપર અંશમાં છેદમાં 3 ઘાત છે એટલે -3 5 ની 5 ઘાત છે છેદમાં 4 ઘાત છે એટલે -4. અંશમાંથી છેદમાં કોઈ પણ ઘાત જાય છેદ સરખા હોવા જોઈએ. આ નિયમો તમે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો જે પાઠ્યપુસ્તકના વિડીયો છે એમાં પણ તમે જોઈ શકશો. તો 3 - 2 એટલે 1 ઘાત, 3 ની પણ 4 માંથી 3 જશે 1 ઘાત, 5 ની પણ 4 માંથી 4 જશે એટલે 1 ઘાત. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો 2 તરી 6 અને 6 × 50 30. આ ત્રણેયનો ગુણાકાર કરી અને આપણને જવાબ અહીંયા મળે છે. તો અહીંયા ધોરણ 7ની આખી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. તમને મજા આવી હશે. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. ટ્યુશનમાં ભણતા હોય, વર્ગખંડમાં જોડે હોય તો એમને પણ આ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન
મળી શકે. ધન્યવાદ.